તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં એકલા વ્યસ્ત રહો કે પછતાવો, ડર, દુઃખ અને નફરત માટે સમય જ ન મળે, કારણ કે નવરો માણસ સૌથી વધુ દુઃખી રહે છે। એકલા ચાલતા શીખી લો। એ જરૂરી નથી કે જે આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે રહે। આ વિષયને આપણે ઊંડાણથી સમજીએ તે પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી પૂરો સાંભળજો અને તમને શ્રીકૃષ્ણની આ વાતો ગમે તો તેમના માટે દિલથી વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખો। તો ચાલો મિત્રો, સકારાત્મકતાથી ભરેલી આ સફર તરફ આગળ વધીએ। માણસ ત્યારે જ સફળ થાય છે જ્યારે તે દુનિયાને નહીં પરંતુ પોતાની જાતને બદલવાનું શરૂ કરે છે। જે સંપત્તિ આપણા પોતાના લોકો આપની પાસે ઈચ્છે છે તે પૈસા નથી, તે છે પોતાનું કાળજી, આદર અને થોડો સમય। જો કોઈ તમારી પાસે અપેક્ષા રાખે છે તો તે તેની મજબૂરી નથી પરંતુ તમારી સાથેનો લગાવ અને વિશ્વાસ છે। કોઈની અંદર પ્રેમ જગાવીને તેને છોડી દેવું એ તેની હત્યા કરવા સમાન છે। કોઈને માત્ર એટલું જ અવગણો કે તેને તમારી ઉન્નત વર્તાય, એટલું બધું પણ નહીં કે તે તમારા વિના જીવતા જ શીખી જાય। લોખંડને કોઈ નષ્ટ કરી શકતું નથી, તેને તેનો પોતાનો કાટ જ નષ્ટ કરે છે। તેવી જ રીતે માણસને તેનું પોતાનું મન જ નષ્ટ કરી શકે છે, બીજું કોઈ નહીં। મારા પોતાના લોકોએ જ મને ડૂબાડવા માટે ધક્કો માર્યો હતો, પણ ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો। શું ફરક પડે છે કે કોણ વિરુદ્ધમાં છે? બસ જે સાથે છે તે લાજવાબ છે। દોસ્તી અને સગપણમાં એટલા જ પૈસા ઉધાર આપો જેટલા ભૂલી જવાની તમારી તાકાત હોય, નહીંતર મિત્ર અને સંબંધી બંને ગુમાવી બેસશો। ચાલતા ચાલતા ખબર જ ન પડી કે જિંદગીની સફરમાં ક્યારે પોતાના સપનાઓથી આટલા દૂર જતા રહ્યા। આખી ઉંમર જે પોતાના લોકો ખાતર જીવતા રહ્યા, સમય બદલાતા જ તેઓ હાથ છોડીને ચાલ્યા ગયા। અરીસો જ્યારે પણ ઉઠાવો ત્યારે પહેલા ખુદને જોયા કરો અને પછી બીજાને બતાવ્યા કરો। શ્રીકૃષ્ણ કહે છે કે વધારે દલીલબાજી ઘણીવાર સંબંધોને બગાડી નાખે છે। ક્યારેક શાંત થઈ જવું જ યોગ્ય રહે છે। ક્યારેય તમારી લાગણીઓને એવા વ્યક્તિ પાછળ બરબાદ ન કરો જેને તમારી લાગણીઓને કોઈ કદર ન હોય। કોઈએ પૂછ્યું કે બધું જાણતા છતાં તમે ચૂપ કેવી રીતે રહો છો? મેં કહ્યું, માણસ પોતાના સ્વાર્થ માટે કેટલો નીચે પડી શકે છે, બસ એ જ જોવું છે। પારકા લોકો પર કોણ ધ્યાન આપે છે? વાત જ્યારે પણ વાગે છે ત્યારે પોતાના લોકોની જ વાગે છે। હે કૃષ્ણ, આ દેખાડાની દુનિયામાં મારું મન નથી લાગતું। મને તારી અંદર સમાવી લે, કામ તો તું મારી પાસે આવી જા અથવા મને તારી પાસે બોલાવી લે। એક ગામમાં એક ધોબી રહેતો હતો। તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતો। ધોબીએ કૂતરાને ઘરની ચોકી કરવા માટે રાખ્યો હતો અને ગધેડા પર કપડાં લાવતો અને લઈ જતો હતો। ધોબી આ બંનેને સમયસર ખાવાનું પણ આપતો હતો। ગધેડાને કૂતરાની ઈર્ષ્યા થતી હતી। ગધેડો મનમાં વિચારતો કે આ કૂતરાને તો બહુ આરામનું કામ છે, ખાવાનું પણ શાંતિથી મળી જાય છે, જ્યારે હું આખો દિવસ મહેનત કરીને પણ મારું પેટ ભરી શકતો નથી। આના કરતાં તો સારું છે કે હું ધોબીના ઘરેથી ભાગી જાઉં, નકામી આટલી બધી મહેનત અહીં કરવી પડે છે। આવું વિચારીને એક દિવસ ગધેડો ધોબીના ઘરેથી ભાગી ગયો। હવે ગધેડો રસ્તામાં જે પણ ખેતરમાં ઘૂસતો ત્યાંના રખેવાળો તેને મારવા દોડતા। કોઈએ પણ તેને ખેતરમાં ચરવા ન દીધો। રસ્તા પર ચાલતા ચાલતા ગધેડાને એક મરેલા સિંહની ચામડી મળી। ગધેડાના મગજમાં એક વિચાર આવ્યો। તેને તે ચામડી ઓઢી લીધી અને ખેતરો તરફ ચાલવા લાગ્યો। ખેતરના રખેવાળોએ તેને સિંહ સમજ્યો અને તેનાથી ડરીને ભાગવા લાગ્યા। હવે ગધેડો મસ્ત થઈને ખેતરોમાં ચરવા લાગ્યો। ગધેડો મનોમન પોતાની ચાલાકી પર બહુ ખુશ થતો હતો। તેને કામ કર્યા વગર મફતમાં ખાવાનું મળી રહ્યું હતું। આવી રીતે તે થોડા
જ દિવસોમાં જાડો થઈ ગયો. એક દિવસ ગધેડો કોઈ ખેતરમાં ચરી રહ્યો હતો. તેણે થોડે દૂર કોઈ બીજા ગધેડાને ભૂંકતો સાંભળ્યો. ગધેડો પણ પોતાના જાત ભાઈને જોઈને મસ્તીમાં જોરથી ભૂંકતા ભૂંકતા નાચવા લાગ્યો. આનાથી તેના પર રહેલી સિંહની ચામડી થોડી ખસી ગઈ. સિંહમાંથી ગધેડાનો અવાજ સાંભળીને ગ્રામજનોને આશ્ચર્ય થયું, પરંતુ ધ્યાનથી જોતા ખબર પડી કે આ તો ગધેડો છે જેને સિંહની ચામડી ઓઢી રાખી છે. હવે ગ્રામજનો લાકડી લઈને આવ્યા. ગધેડો તો પોતાની મસ્તીમાં મસ્ત હતો, તેથી તેને ગ્રામજનોના ના આવવાની ખબર ન પડી. હવે ગધેડાનો માર પડવાનો શરૂ થયો. ગ્રામજનોએ તેને એટલો માર્યો કે તેને અધમુઓ કરી દીધો. થોડીવાર પછી ગધેડાને ભાન આવ્યું. તે પોતાની ભૂલનો પછતાવો કરવા લાગ્યો અને લંગડાતો પાછો ધોબીના ઘરે ગયો. બહાર કૂતરો બેઠો હતો. કૂતરાએ ગધેડાની આ હાલત જોઈને પૂછ્યું, તારી આ હાલત કેવી રીતે થઈ? ગધેડાએ પોતાની બધી વાર્તા કૂતરાને સંભળાવી. કૂતરો બોલ્યો, માત્ર સિંહની ચામડી પહેરવાથી કોઈ સિંહ બની શકતું નથી. સિંહ બનવા માટે હિંમત, બહાદુરી અને એટલું બળ હોવું જોઈએ. તારે મફતના ચક્કરમાં પડવું ન જોઈએ. ક્યારેય કોઈને છેતરવા નહીં. આ દુનિયામાં મહેનત કરીને ખાનાર જ સુખી છે. તું પણ મહેનત કરીને ખાતો હોત તો તારી આજે આ હાલત ન હોત. ગધેડો કૂતરાની વાત સમજી ગયો હતો અને મહેનત કરીને ખાવા લાગ્યો. શ્રીકૃષ્ણના દરબારમાં દુનિયા બદલાઈ જાય છે. તારી દયાથી હાથની રેખાઓ બદલાઈ જાય છે. જે સાચા દિલથી શ્રીકૃષ્ણનું નામ લે છે, એક પળમાં તેની તકદીર બદલાઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે ખુશ રહેવું હોય તો જિંદગીના નિર્ણયો પોતાની પરિસ્થિતિને જોઈને લો. દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તે હંમેશા દુઃખી જ રહે છે. જિંદગીમાં આશ્ચર્ય પણ થાય છે અને ઘણી મુશ્કેલીઓ પણ આવે છે, પરંતુ બધું સારું થઈ જાય છે જ્યારે ઉપરવાળાની મહેરબાની હોય છે. દરેકને અહીં તમારી જિંદગીથી ફરિયાદો છે. જિંદગી તો એ જ જીવે છે જે હંમેશા હસતા રહે છે. જિંદગીમાં દેખાવો દુઃખ આપે છે. જો સુખ જોઈતું હોય તો દરેક કામ દિલ લગાવીને કરો. સંપત્તિ અને ખુશીનો કોઈ સંબંધ હોતો નથી. આ વાત જે સમજી જાય છે તે આખું જીવન ખુશ રહે છે. જ્યારે સપનાના રસ્તાઓ જરૂરિયાતો તરફ વળી જાય છે ત્યારે જ સાચી જિંદગીનો અર્થ સમજાય છે. વાતો સારી દરેક કોઈ કરી લે છે, પરંતુ પોતાના જીવનમાં સારા કાર્યો બહુ ઓછા લોકો કરે છે. જિંદગીનો સૌથી શ્રેષ્ઠ ભાગ એ હોય છે જેને નિસ્વાર્થ ભાવે જીવવામાં આવ્યો હોય. રડાવે છે, હસાવે છે, પાડે છે, ઉઠાવે છે, ક્યારેક દૂર તો ક્યારેક પાસે પોતાનાઓને લાવે છે. આ જિંદગી આપણને કેટલું બધું શીખવાડે છે. જે લોકોને પોતાનું લક્ષ્ય ખબર હોય છે તેઓ લોકોની વાતો પર આટલું ધ્યાન નથી આપતા અને સતત પોતાના કામમાં લાગેલા રહે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. જ્યારે જે લોકો બીજાની વાતોમાં આવી જાય છે તેઓ બીજાનું નુકસાન તો કરે જ છે, સાથે પોતાનું પણ નુકસાન કરી બેસે છે. ગામમાં બે બાળકો વચ્ચે મિત્રતા થઈ ગઈ. એક બાળક 8 વર્ષનો હતો અને બીજો 10 વર્ષનો. બંને બાળકોની મિત્રતા દિવસ પ્રતિદિવસ મજબૂત થઈ રહી હતી. બંને સાથે શાળાએ ભણવા જતા, રમવા જતા. એક દિવસ બંને બાળકો દડાથી રમી રહ્યા હતા. રમતા રમતા તેઓ ગામથી દૂર નીકળી ગયા અને એક સુમસાન વિસ્તારમાં પહોંચી ગયા. તે ગામની બહાર એક ખૂબ જ જૂનો કૂવો હતો જે સુકાઈ ગયો હતો અને તેમનો દડો તે જૂના કૂવામાં જઈને પડ્યો. હવે જે 10 વર્ષનો છોકરો હતો તે બોલ્યો, ઊભો રહે, હું દડો કાઢું છું. અને આજ ઉતાવળ અને ગભરામણમાં તે કૂવામાં પડી ગયો. દડો તો ન નીકળ્યો, પણ બાળક પણ કૂવામાં જતો રહ્યો. હવે નાનો બાળક જે બહાર ઊભો હતો તે ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું થશે? ઘરના લોકો તો મને બહુ મારશે, વળશે, આનો જીવ જતો રહેશે, આ બચી નહીં શકે. તેના મનમાં આવા ઘણા બધા ઊંધા અને નકારાત્મક વિચારો આવી રહ્યા હતા. અંદરથી બાળક બૂમો પાડી રહ્યો હતો, બચાવો, બચાવો. અને આ બાજુ બહાર ઊભેલો બાળક પણ બૂમો પાડી રહ્યો હતો, બચાવો, બચાવો. પરંતુ સુમસાન
જગ્યા હોવાને કારણે તેમનો અવાજ કોઈ સાંભળી રહ્યું ન હતું. દૂર દૂર સુધી કોઈ દેખાય પણ નહોતો રહ્યું. નાના બાળકે દોડીને આમ તેમ ફરીને જોઈ લીધું પણ કોઈ દેખાતું નહોતું. હવે અંદર પડેલા બાળકનું ગળું બૂમો પાડવાને કારણે સુકાઈ રહ્યું હતું. અવાજ નહોતો નીકળી રહ્યો. શ્વાસ ફૂલી રહ્યા હતા અને આસપાસમાં પાણી પણ નહોતું મળી રહ્યું. સમજમાં નહોતું આવતું કે શું કરે. ત્યારે જ તેને દૂર ઝાડી પાસે એક દોરડું અને ડોલ દેખાયા. તે બાળક દોડીને ગયો અને લઈને આવ્યો તેને દોરડાથી. તે ડોલ બાંધી અને દોરડું નીચે કૂવામાં ફેંક્યું અને તે 10 વર્ષના છોકરાને કહેવા લાગ્યો કે આવી જા ઉપર, હું તને ખેંચું છું. અંદર પડેલો છોકરો કહેવા લાગ્યો, ગાંડો તો નથી થઈ ગયો ને? તું પણ પડી જઈશ. તું મને ખેંચી નહીં શકે. આ ન થઈ શકે. તે 8 વર્ષના છોકરાએ કહ્યું, ના, આ હું કરીને બતાવીશ. તું ડોલ પકડ અને ઉપર આવી જા. તે 8 વર્ષના બાળકે પોતાનો પૂરો જીવ લગાવી દીધો. તેનું ગળું સુકાઈ ગયું હતું. તરસ લાગી રહી હતી. હાલત ખરાબ થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં તેણે તે દોરડાને પોતાના પૂરા જોરથી ખેંચ્યું અને તે 10 વર્ષના છોકરાને બહાર કાઢી લીધો. હવે તે બાળકને બહાર કાઢતા કાઢતા રાત થઈ ગઈ હતી. હવે તે બંને બાળકો ગામ તરફ જઈ રહ્યા હતા. બંને ગામમાં પહોંચ્યા તો ભીડ એકઠી થઈ ગઈ હતી. તે બંનેના માતા પિતા રડી રહ્યા હતા. ગામવાળા કહી રહ્યા હતા કે બાળકો મળી જશે, બાળકો મળી જશે. પણ મળ્યા ક્યાં ને નહીં. તો બધા પરેશાન હતા. આ બંને બાળકોને જ્યારે ગામ તરફ આવતા જોયા તો બધા લોકો ખુશ થઈ ગયા. હવે બંને બાળકોને પૂછવા લાગ્યા કે ક્યાં ગયા હતા. આ બાળકોને સમજ નહોતી આવતી કે શું બોલે. સાચું બોલે તો માર પડશે કે આટલી દૂર ચાલ્યા ગયા, કૂવામાં પડી ગયા. અને જો જૂઠું બોલે તો શું બહાનું કાઢે. મગજ કામ નહોતું કરી રહ્યું. હવે બંનેએ સાચું બોલી દીધું. નાના બાળકે કહ્યું કે આ કૂવામાં પડી ગયો હતો ત્યારે મેં દોરડાથી ખેંચીને બહાર કાઢ્યો. હવે જેવો આ બોલ્યો લોકો હસવા લાગ્યા કે તું ગાંડો છે. શું તારાથી એક ડોલ પાણી નથી ખેંચી શકાતું? તે પહેલા 10 વર્ષના બાળકને ખેંચીને બહાર કાઢી લીધો. લોકો તે બાળકનો મજાક ઉડાવવા લાગ્યા. ત્યારે ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ જે ત્યાંના સરપંચ હતા તેમણે કહ્યું કે આ બાળક સાચું બોલી રહ્યો છે કે ખરેખર 10 વર્ષના બાળકને ખેંચીને બહાર કાઢી લીધો છે. હવે આના 2 કારણ છે. પહેલી વાત તો એ કે આની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આને ખબર હતી કે આને બહાર નહીં કાઢે તો આ મરી જશે. અને બીજી વાત, આની આસપાસમાં કોઈ એવું કહેવાવાળું ન હતું કે તારાથી આ નહીં થાય. એટલે એટલા માટે આ બાળક સાચું બોલી રહ્યો છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હો તો આ વાત યાદ રાખજો. પહેલું, તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. તમારે તે કામ કરીને જ બતાવવાનું છે. અને બીજું, જ્યારે આસપાસના લોકો કહેવા લાગે કે તમારાથી નહીં થાય તો બહેરા બની જાવ, એમની વાતો ન સાંભળો. આ દુનિયામાં દરેક માણસ તે વસ્તુ માટે રડે છે જે તેની પાસે નથી. જ્યારે તે વસ્તુ તેની પાસે હોય છે ત્યારે તે તેની કદર નથી કરતો. જેટલા પારકા લોકોથી સાવધાન રહો છો તેટલું જ પોતાના લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ. કારણ કે સૌથી વધુ દગો પોતાના લોકો જ આપે છે. આ જ જીવનની વાસ્તવિકતા છે. 1 રૂપિયાની ઓકાત રાખવા વાળા 1 લાખ બતાવશે. આવા લોકો માત્ર તમારું દિલ દુભાવશે. આવા લોકોથી દૂર રહેવું જોઈએ. જિંદગીમાં કોઈ ત્યાં સુધી જ ઈમાનદાર રહે છે જ્યાં સુધી તેને બેઈમાની કરવાની તક નથી મળતી. જો તમે કાબેલ છો તો તમારા ભાગમાં મુશ્કેલીઓ ચોક્કસ આવશે. અને આ મુશ્કેલીઓ જ તમારી તાકાત વધારશે. કારણ વગર અને સમય વગર જે વિચારે છે તેઓ આખી જિંદગી રડે છે. ઉમ્રભર બોજ ઉઠાવ્યો ખીલીએ પણ લોકો તારીફ માત્ર તસવીરની કરે છે. આવું જ જિંદગીમાં પણ થાય છે. જો જિંદગીમાં સુકૂન ઈચ્છતા હો તો ફોકસ કામ પર કરો, લોકોની વાતો પર નહીં. જેમને પોતાની જાત પર ભરોસો નથી હોતો તેઓ હંમેશા નસીબ અને બીજાને દોષ આપે છે. જેમને પોતાની જાત પર ભરોસો હોય છે તેઓ માત્ર કોશિશ કરે છે. આજના સમયમાં નાની વિચારસરણી
વાળા લોકોની સંખ્યા વધારે જ વધી રહી છે, જે બીજાને માત્ર નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. જીવનમાં જેઓ અહંકારને દૂર રાખે છે તેઓ જ પ્રગતિ માટે તૈયાર થાય છે. જીવનમાં ત્યારે જ કંઈક પામશો જ્યારે મુસીબતથી ગભરાશો નહીં. પોતાની જિંદગીમાં એ હંમેશા યાદ રાખવું કે તમે ગમે તેટલા સારા હોવજો, ખરાબ લોકો છે તો તમે ખોટું જ શીખશો. જો તમે ગમે તેટલા ખરાબ છો અને સારા લોકોનો સાથ છે તો કંઈક સારું જ શીખશો. જિંદગીનો એક નિયમ બનાવી લો, કોઈનું દિલ નહીં દુભાવો. સાચું કહું છું, ખુશીઓ તમારા કદમ ચૂમશે. જિંદગીમાં જે જેવું મળે તેને તેવું જ અપનાવો. સંબંધો નિભાવવા સરળ થઈ જશે, કારણ ગમે તે હોય, જો તમે તમારા જીવનમાં ઉદાસ છો તો તમે ક્યારેય પણ પોતાના ઉદ્દેશ્ય અથવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી. જે વ્યક્તિ બીજાની નિંદા કરવા લાગે છે અથવા તેના પર દોષ કાઢવા લાગે છે તે પોતાના જીવનની ખામીઓ અને દોષો પર ક્યારેય ધ્યાન નથી આપી શકતો, અને તેના આ જ દોષ તેની નિષ્ફળતાનું કારણ બની જાય છે. ચિંતા ચિતા સમાન હોય છે, જે જીવતા માણસને બાળીને રાખ કરી દે છે. જીવનના ઉદ્દેશ્યને પામવા માટે ચિત્કાર કરો, ચિંતા નહીં દેખાડો. એ જ કરે છે જે અજ્ઞાની અને અહંકારી હોય છે. જો તમારી અંદર અજ્ઞાન અને અહંકાર છે તો તમે જીવનમાં ક્યારેય પણ સફળ થઈ શકતા નથી. તણાવમાં રહેવાથી વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય છે અને તે કોઈ પણ કાર્યને સારી રીતે કરી શકતો નથી. જે લોકો જીવનના ઉદ્દેશ્યને જાણે છે તેઓ લોકો બીજાને બતાવતા નથી, અને જે નથી જાણતા તેઓ બીજાને બતાવે છે. તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે? આ પ્રશ્નનો ઉત્તર માત્ર તમે જાતે જ આપી શકો છો, અને જે દિવસથી તમે આ પ્રશ્નનો ઉત્તર શોધવાનું શરૂ કરી દીધું, સમજી લો કે તમે જીવન શરૂ કરી દીધું. જો તમે રામાયણ વાંચ્યું હશે તો તમને જ્ઞાત હશે કે ભગવાન રામ એક રાજાના પુત્ર હતા અને તેમને ઈશ્વરનો અવતાર માનવામાં આવે છે. આમ છતાં તેમના જીવનમાં સુખ અને દુઃખ બંને હતા. જો પ્રભુ રામના જીવનમાં દુઃખ ન હોત તો તેઓ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ન કહેવાતે. વાત હંમેશા યાદ રાખો, આ પૃથ્વી પર જે પણ વ્યક્તિ આવ્યો છે દરેકનું જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે વીતી ગયું તેને તમે બદલી શકતા નથી, અને જે આવવાનું છે તેને તમે જાણતા નથી. તેથી ભૂતકાળ અને ભવિષ્યકાળની ચિંતા છોડી દો. તમે આજે જે કર્મ કરશો તેનું જ પરિણામ તમને ભવિષ્યમાં મળશે. જીવનમાં સંકલ્પ લેતા શીખો. ઉદાહરણ તરીકે, જો તમે વિચાર્યું છે કે આજે આપણે આ કાર્ય કરવું છે તો તે કાર્યને નિશ્ચિતપણે કરો. જો તમે વિચાર્યું છે કે 2-4 કલાક ભણવું છે તો જરૂર ભણો, ભલે મન ભણવામાં ન લાગે, પણ એક સારી આદત બનશે જેનાથી તમને સફળતાની એક સીડી ચડવામાં મદદ મળશે. ત્યાગ કરતા શીખો. ઘણીવાર ક્ષણિક સુખ માટે આપણે આપણો કિંમતી સમય બરબાદ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ખરાબ આદતો, મિત્રો સાથે વધુ સમય સુધી નકામી વાતો કરવી, વધુ સમય સુધી ટીવી કે ફિલ્મ જોવી. ઘણીવાર જ્યારે આપણે ભણતા હોઈએ છીએ ત્યારે એવા મિત્રો સાથે રહીએ છીએ જે ભણવામાં અડચણરૂપ બને છે, પણ આપણે તેમને છોડી શકતા નથી. જરૂરિયાતમંદની હંમેશા મદદ કરો. એટલી મદદ જરૂર કરો જેટલી તમે કરી શકો છો. આ આદતને કારણે મનમાં સકારાત્મક વિચારો આવે છે અને હૃદય પ્રસન્ન રહે છે. આનાથી જીવનમાં આનંદ અને ખુશીઓ ભરાય જાય છે. ખુશ થઈને જે પણ કાર્ય કરશો તે શ્રેષ્ઠ થશે. જ્યારે તમે નાપાસ થાઓ છો ત્યારે તમારું આખું એક વર્ષ બરબાદ થઈ જાય છે, અને જ્યારે તમે તમારા જીવનમાં નિષ્ફળ જાઓ છો ત્યારે તમારું આખું જીવન બરબાદ થઈ જાય છે. એટલા માટે સમયનો સાચો સદુપયોગ કરો. શ્રીકૃષ્ણ કહે છે કે તમારા કાર્યને ઈમાનદારીપૂર્વક કરો. તમારી જાત સાથે જૂઠ ન બોલો. જે તમે નથી કરી શકતા તેને છોડી દો. જે કરી શકો છો તેને શ્રેષ્ઠ રીતે કરો. આ જ વાત તમને સફળ બનાવશે. સમાજ અને પરિવારના ડરથી નિર્ણયો ન લો. જ્યારે સફળ થશો ત્યારે બધા તમારી પ્રશંસા કરશે. સમસ્યાનું સમાધાન શોધો, બહાના નહીં, કારણ કે નિષ્ફળ લોકો જ સૌથી
વધુ બહાના શોધે છે અને સફળ લોકો સમાધાન શોધે છે. જો આ દુનિયામાં કોઈ પણ કામ જે તમે દિલથી કરવા માંગો છો અને જો આ દુનિયામાં એક પણ એવો માણસ છે જે તે કામ કરી રહ્યો છે, તો તમે પણ રમતા રમતા તે કામ કરી શકો છો. પડતા રહો, ભટકતા રહો, શીખતા રહો, પણ ક્યારેય હાર ન માનો. જ્યારે લોકો તમારી નકલ કરવા લાગે તો સમજી લેજો કે જિંદગીમાં સફળ થઈ રહ્યા છો. કમાવો, કમાવતા રહો અને ત્યાં સુધી કમાવો જ્યાં સુધી મોંઘી વસ્તુઓ સસ્તી ન લાગવા માંડે. એક વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે વર્ગના બે વિદ્યાર્થીઓ અંદરો અંદર ઝઘડવા લાગ્યા. તેમનો ઝઘડો જોઈને શિક્ષકે પૂછ્યું, શું વાત છે? તમે બંને આ રીતે કેમ ઝઘડી રહ્યા છો? એક વિદ્યાર્થી બોલ્યો, સર, આ મારી વાત નથી સાંભળી રહ્યો, બસ પોતાની જ વાત પર અડગ છે. બીજો વિદ્યાર્થી બોલ્યો, સર, આજે કહી રહ્યો છે તે ખોટું છે. એવામાં આની વાત સાંભળીને શું ફાયદો? આ પછી બંને ફરીથી અંદરો અંદર ઝઘડવા લાગ્યા. બંનેની સમજૂતી કરાવવા શિક્ષકે તેમને પોતાની પાસે બોલાવ્યા. બંને વિદ્યાર્થીઓ શિક્ષકના ડેસ્ક પાસે જઈને ઊભા રહ્યા. એક ડેસ્કની એક બાજુ અને બીજો ડેસ્કની બીજી બાજુ. શિક્ષકે ડેસ્કના ખાનામાંથી એક દડો કાઢ્યો અને તેને ડેસ્કની બરોબર વચ્ચે મૂકી દીધો. તે પછી તેઓ બંને વિદ્યાર્થીઓને બોલ્યા, આ દડાને જોઈને કહો કે આ કયા રંગનો છે? પહેલો વિદ્યાર્થી બોલ્યો, આ સફેદ રંગનો દડો છે. બીજો વિદ્યાર્થી બોલ્યો, ના સર, આ તો કાળો છે. બંનેના જવાબો એકબીજાથી અલગ હતા, પરંતુ બંને પોતાની વાત પર અડગ હતા. બંનેમાં ફરીથી બોલાચાલી થવા લાગી. શિક્ષકે બંનેને શાંત કરીને પોતાની જગ્યાઓ બદલવાનું કહ્યું. બંનેએ પોતાની જગ્યાઓ બદલી લીધી. શિક્ષકે ફરીથી એ જ પ્રશ્ન દોહરાવ્યો કે બતાવો, દડાનો રંગ કયો છે? આ વખતે બંનેના જવાબો એકબીજાથી અલગ હતા. પહેલા વિદ્યાર્થીએ કહ્યું, સર, દડો કાળો છે, અને બીજાએ કહ્યું, સર, દડો સફેદ છે. પરંતુ આ વખતે તેઓ પોતાના જવાબથી આશ્ચર્યચકિત પણ હતા. બંને શિક્ષકને સમજાવતા બોલ્યા, આ દડો બે રંગનો બનેલો છે. એક બાજુથી જોતા સફેદ દેખાય છે અને બીજી બાજુથી કાળો. તમારા બંનેના જવાબો સાચા છે. ફર્ક માત્ર તમારી જોવાની દ્રષ્ટિમાં છે. જે જગ્યાએથી તમે આ દડાને જોઈ રહ્યા છો ત્યાંથી તે તેવા જ રંગનો દેખાઈ રહ્યો છે. જીવન પણ એવું જ છે. જીવનમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ કે સમસ્યાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે. એ જરૂરી નથી કે જેનો મત તમારાથી અલગ છે તે ખોટો છે. આ બસ દ્રષ્ટિકોણનો ફર્ક છે. એવામાં આપણે વિવાદમાં પડવાને બદલે બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે જ આપણે કોઈની વાત વધુ સારી રીતે સમજી શકીશું અને આપની વાત વધુ સારી રીતે સમજાવી શકીશું. બંને વિદ્યાર્થીઓને શિક્ષકની વાત સમજાઈ ગઈ અને બંનેએ પોતાનો ઝઘડો ભૂલાવીને સમાધાન કરી લીધું. આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે? જીવનમાં પરિસ્થિતિઓ અલગ હોઈ શકે છે. તે પરિસ્થિતિઓ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે. આપણે મોટા ભાગે કોઈ પણ પરિસ્થિતિને જાણ્યા વગર પોતાની ટિપ્પણી આપી દઈએ છીએ અને પોતાની વાત પર અડગ રહીએ છીએ. એવામાં વિવાદ કે દલીલની સ્થિતિ સર્જાય છે, જે આખરે સંબંધ બગાડવાનું કારણ બની જાય છે. એટલા માટે કોઈ પણ વાત પર પોતાની ટિપ્પણી આપતા પહેલા પરિસ્થિતિ કે બાબતની સારી રીતે જાણકારી મેળવી લેવી જોઈએ. સાથે જો મતભેદની સ્થિતિ ઊભી થાય તો બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી વિવાદ નહીં પરંતુ વધુ સારો સંવાદ સ્થાપિત થઈ શકે. સાવરણીમાં જ્યાં સુધી બંધન હોય છે ત્યાં સુધી તે કચરો સાફ કરે છે. બંધન ખુલી જતાં સાવરણી ખુદ કચરો બની જાય છે. એટલા માટે હંમેશા પોતાના લોકોથી બંધાયેલા રહો, કારણ કે એકતામાં જ તાકાત હોય છે. શ્રીકૃષ્ણ કહે છે તે સપના સાચા નથી થતા જે સૂતી વખતે જોવામાં આવે છે. સપના એ જ સાચા થાય છે જેના માટે તમે ઊંઘવાનું જ છોડી દો છો. ઊંઘ તો બાળપણમાં આવતી હતી, હવે તો બસ થાકીને સૂઈ જઈએ છે. જે ગઈ કાલ હતી તેને ભૂલીને તો જુઓ
જે આજ છે તેને જીવીને તો જુઓ આવનારી પળ, ખૂબ ચાલીને આવશે કોશિશ કરીને તો જુઓ. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સંભાળી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે. સ્વાદ છોડી દો તો શરીરને ફાયદો અને વિવાદ છોડી દો તો સંબંધોને ફાયદો. એવી જ રીતે વ્યર્થ ચિંતા છોડી દો તો જીવનને ફાયદો. આપણે દરેક સંબંધને સમય આપવો જોઈએ, કારણ કે કાલે શું ખબર આપની પાસે સમય હોય પણ સંબંધ ન હોય. કોશિશ કરી રહ્યો છું કે કોઈ મારાથી ન રિસાય જિંદગીમાં, પોતાના લોકોનો સાથ ન છૂટે. કોઈ વખાણ કરે તો તરત જ નાચવા ન લાગી જવું. યાદ રાખજો, વખાણના પુલ નીચે સ્વાર્થની નદી વહેતી હોય છે. સમસ્યાઓ આપના જીવનમાં કોઈ પણ કારણ વગર નથી આવતી. તેમનું આવવું એ એક ઈશારો છે કે આપણે આપના જીવનમાં કંઈ બદલવાનું છે. જિંદગીની સૌથી સારી વાત એ છે કે તે હંમેશા રહેવાની નથી. આ એક ઉંમર પછી બધાને સમજાવા લાગે છે કે દિવસ સારા હોય કે ખરાબ બંને વીતી જાય છે. જિંદગીના કેટલાક અધ્યાય એવા હોય છે જેને આજે નહીં તો કાલે બંધ થવાનું જ છે. એટલા માટે જે આજે તમારા માટે છે જ નહીં, તેને જબરજસ્તી પકડી રાખવાથી શું ફાયદો? ભલે જીવનભર એકલા રહેવું પડે પણ જબરજસ્તી કોઈની સાથે સંબંધ નિભાવવાની જીદ ન કરવી. હિસાબ રાખો, આજકાલ લોકો જલ્દી પૂછી લેશે કે તમે શું કર્યું છે અમારા માટે. ભલે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો ખરાબ હોય, તેમાં કોઈના કોઈ ગુણ ચોક્કસ હોય છે. હાલચાલ પૂછી લેવાથી ક્યાં હાલત સારી થઈ જાય છે. બસ એક સંતોષ મળી જાય છે કે આ ભીડભાડવાળી દુનિયામાં કોઈ તમારું પણ છે. જો ખરાબ માનસિકતાવાળા લોકો માત્ર સમજાવવાથી દરેક વાત સમજી જતા હોત તો શ્રીકૃષ્ણ ક્યારેય મહાભારત થવા જ ન દેત. સંબંધ કોઈ પણ હોય તેને એવી રીતે નિભાવો કે તે સંબંધની દોર જિંદગીભર ન છૂટે. જીવનના દરેક રૂપેરી વળાંક પર યાદોને પડેલી રહેવા દો. જીભ પર હાસ્યનું સ્મિત રહેવા દો. ન જાતે ઉદાસ રહો અને ન તો કોઈને ઉદાસ રહેવા દો. દુનિયાના ચાર સ્થાન ક્યારેય ભરાતા નથી: સમુદ્ર, સ્મશાન, તૃષ્ણાનો ઘડો અને મનુષ્યનું મન. ગરીબ વ્યક્તિની હાય અને બે મોઢાવાળા વ્યક્તિની રાય ક્યારેય ન લેવી જોઈએ. પૈસા હોય તો તમારી અયોગ્યતા પણ કોઈને નજરે નથી આવતી, અને ગરીબી હોય તો તમારી યોગ્યતા પણ કોઈને નજરે નથી આવતી. પોતાનું એ છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ન કરે. જે રીતે થોડીક ઔષધિ ભયંકર રોગોને શાંત કરી દે છે, તેવી જ રીતે ઈશ્વરની થોડીક યાદ ઘણા બધા કષ્ટો અને દુઃખોનો નાશ કરી દે છે. સમય ગમે તેવો હોય, સારો કે ખરાબ, તે બદલાય ચોક્કસ છે. સારા સમયમાં કંઈક એવું ખોટું ન કરો કે ખરાબ સમયમાં લોકો તમારો સાથ છોડી દે. થોડી ઘણી ખામીઓ પણ જરૂરી છે. માણસ છો તો માણસ લાગવું પણ જરૂરી છે. તમે ખુશ છો તે સારી વાત છે, પણ તમારા કારણે કોઈ ખુશ છે તે સૌથી સારી વાત છે. શ્રીકૃષ્ણ કહે છે, જો કોઈ તમને દુખી કરે તો ખરાબ ન લગાડવું, કારણ કે લોકો તે જ વૃક્ષ પર પથ્થર મારે છે જેના પર વધુ મીઠા ફળ હોય છે. તમે તમારી જાતને એટલા મજબૂત બનાવવાનું વચન આપો કે દુનિયાની કોઈ પણ વસ્તુ તમારા મનની શાંતિનો ભંગ ન કરી શકે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યા કોઈ બીજું લઈ લે તો તમારું પાછળ હટી જવું જ વધુ સારું છે. ઘણીવાર માણસને એ જ સંબંધો થકવી દે છે જે તેનો એકમાત્ર સુકૂન હોય છે. જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો, અને સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો. તમે જે વસ્તુ પર ધ્યાન આપશો તે જ વસ્તુ સક્રિય થઈ જશે અને તમારા જીવનમાં તરત જ પ્રવેશ કરવાનું શરૂ કરી દેશે. આજ કુદરતનો નિયમ છે. હૃદયથી જે આપવામાં આવે છે તે હાથથી નહીં, અને મનથી જે કહેવામાં આવે છે તે શબ્દોથી નહીં. ચિંતા ન કરો, કારણ કે જેને તમને આ દુનિયામાં મોકલ્યા છે તેને તમારી વધુ ચિંતા છે. સંબંધોને સમયની નહીં, સમજણની પણ જરૂર હોય છે. શ્રીકૃષ્ણ કહે છે કે તું આ સંસારમાં કોઈને ગુમાવવાના ડરથી જીવી રહ્યો છે, જ્યારે આ સંસારમાં તારું કંઈ છે જ નહીં. ચિંતા છોડી દો અને સૂઈ જાઓ. પરમેશ્વર તમારી બધી ચિંતા અને
મુશ્કેલીઓ કરતાં ઘણા મોટા છે જિંદગી જીવવી છે તો તકલીફ તો થશે જ, મર્યા પછી તો બળવાનો પણ અહેસાસ થતો નથી પોતાના ના એ નથી હોતા. જે તસવીરમાં સાથે ઊભા હોય છે પોતાના એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા હોય છે. જમાનાની આ ભીડમાં જિંદગી ક્યાં સુકૂન પામશે? બેસો ક્યારેક બે પળ એકાંતમાં તમારી પોતાની સાથે જ મુલાકાત થઈ જશે. માણસ પોતાનો ખરાબ સમય તો ભૂલી જાય છે પરંતુ ખરાબ સમયમાં જે લોકોએ ખરાબ વર્તન કર્યું હતું તેમને ક્યારેય નથી ભૂલતો. સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાવ કે ખોટા વિચારો તમને સ્પર્શ પણ ન કરી શકે લોકોના કામમાં આવતા રહો, કારણ કે કુદરતનો એક નિયમ છે કે જેના કૂવામાંથી લોકો પાણી પી રહ્યા છે તે ક્યારેય સુકાતો નથી. જે વ્યક્તિએ પોતાની આદતો બદલી લીધી છે તેની આવતીકાલ પણ બદલાય જશે અને જેને નથી બદલી તેની સાથે કાલે પણ એ જ થશે જે આજ સુધી થતું આવ્યું છે. સમય ક્યારેય રોકાતો નથી. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સારો સમય ચોક્કસ આવશે. તમે માત્ર નિસ્વાર્થ ભાવે હવે કર્મ કરો અને એ જ તમારા હાથમાં પણ છે. જિંદગીમાં ગમે તેટલા દુઃખ આવે ક્યારે તેમનાથી ભાગવું નહીં, કારણ કે ગમે તેટલી કોશિશ કરી લો મુસીબત તમારો પીછો ક્યારેય નહીં છોડે. તેથી મુસીબતોનો ડટીને સામનો કરો. શક્ય ન હોય તો ના પાડી દો, પરંતુ કોઈને તમારા માટે રાહ ન જોવડાવો. દુનિયામાં કેટલાક માણસો એવા હોય છે જેમને તમે ગમે તેટલો પ્રેમ આપો, સન્માન આપો, છતાં તેઓ તમને દગો જ આપે છે. કારણ કે તમે લોકોની ફિતરત ક્યારેય બદલી શકતા નથી. કોઈનું વર્તમાન જોઈને તેની મજાક ન ઉડાવવી જોઈએ, કારણ કે સમય બદલાતો રહે છે. સમયની સાથે કર્મો બદલાતા રહે છે અને કર્મોથી ભાગ્ય બદલાતું રહે છે. સમયમાં એટલી તાકાત હોય છે કે તે કોઈની પણ કિસ્મત ક્યારે પણ પલટી શકે છે. મનમાં જે હોય તે સ્પષ્ટ કહી દે રહેવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી નિર્ણયો લેવાશે અને ખોટું બોલવાથી અંતર વધશે. માણસને પારખવો હોય તો બસ એટલું કહી દો કે હું છું, પછી માણસ પોતાની ઓળખ બતાવી દેશે. વિશ્વાસ ન હોય તો કરીને જોઈ લો. સારું દિલ અને સ્વભાવ બંને જરૂરી છે. સારા દિલથી ઘણા સંબંધો બનતા હશે અને સારા સ્વભાવથી તે જિંદગીભર ટકી શકશે. તમને ખબર નથી, કદાચ તે પોતાનું જ ઘર સળગાવી રહ્યો છે, જે પોતાના ઘરવાળાની ફરિયાદો બીજાને સંભળાવી રહ્યો છે. ઈશ્વર ત્યારે જ ખુશ થાય છે જ્યારે તે જુએ છે કે દુઃખો છતાં માણસ તેમના પર વિશ્વાસ રાખી રહ્યો, અને ખાતરી રાખો તમારા દરેક વિશ્વાસની કિંમત સમય આવવા પર ચોક્કસ ચૂકવે છે. સહન કરવા વાળો જ્યારે જુલ્મ સહન કરીને પણ મુસ્કુરાવી રહ્યો હોય ત્યારે તે માણસનો બદલો સ્વયં શ્રીકૃષ્ણ લે છે. આજના જમાનામાં કોઈને એવો અહેસાસ ન થવા દેતા કે તમે અંદરથી તૂટેલા છો, કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટ પણ ઉઠાવીને લઈ જાય છે. લોકો વધુ ખુશીમાં નજર અને દુઃખમાં મીઠું જરૂર લગાવે છે. લોકો ઉપવાસ માત્ર અન્નના કરે છે, જ્યારે દિલમાં ઝેર, લોભ, લાલચ, ક્રોધ અને ખરાબ વિચારો પાડે છે. એટલા કડવા ન બનો કે કોઈ ચાખી ન શકે અને એટલા મીઠા પણ ન બનો કે કોઈ ગળી જાય. પ્રગતિના માર્ગ પર તેનું જ જોર ચાલે છે જે પોતાનો રસ્તો બનાવીને ભીડથી અલગ ચાલે છે. કોઈને વધારે મહત્વ આપશો તો તે તમને રગદીના ભાવે વેચી દેશે. તેથી કોઈના પર એટલું જ લૂંટાવો જેટલું સમેટી શકો. ભાગ્ય પણ તેનો જ સાથ આપે છે જે પહેલા પોતે પોતાની તરફથી સફળતા મેળવવા માટે ડગલું આગળ વધારે છે. કાલે અરીસો હતો, બધા જોઈને જતા હતા, આજે તૂટી ગયો છે. બધા બચીને જાય છે. આ સમય છે સાહેબ, દિવસ બધાના આવે છે. એવા લોકોથી બચો જે તમારા મોઢા પર તો મીઠી વાતો કરે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમને બરબાદ કરવાની યોજના બનાવે છે. ઈચ્છા શું છે? બસ પરિસ્થિતિઓથી બનેલું એક પુતળું. ખુશીઓનો કોઈ નક્કી રસ્તો નથી હોતો. દરેક માણસે પોતાના માટે જાતે જ રસ્તો બનાવવો પડે છે. આ વાત જેને જાણી લીધી, સમજો ખુશીઓએ તેનું સરનામું લખી લીધું. જેટલો ત્યાગ કરશો એટલું પ્રાપ્ત કરશો. લોકો શું કહેશે? પહેલા દિવસે હસશે, બીજા દિવસે
મજાક ઉડાવશે અને ત્રીજા દિવસે ભૂલી જશે. તેથી લોકોની પરવાહ ન કરો, તે કરો જે યોગ્ય હોય, જેમાં તમે ખુશ હો. યાદ રાખજો, જિંદગી તમારી છે, લોકોની નહીં. મન સાફ રાખશો તો સુખ પણ તમને ને જ મળશે. આપણે જેની જેટલી પરવાહ કરીએ છીએ, ઘણીવાર એ જ લોકો આપણને નથી સમજતા. જીવનમાં મુશ્કેલીઓ ગમે તેટલી હોય, ચિંતા કરવાથી હજુ વધારે થાય છે. શાંત રહેવાથી બિલકુલ ઓછી થઈ જાય છે અને ધીરજ રાખવાથી ગાયબ થઈ જાય છે. પરમાત્માનો આભાર માનવાથી દુઃખ ખુશીઓમાં બદલાઈ જાય છે. જિંદગી ખૂબ જ નાની છે. જે આપની સાથે સારો વ્યવહાર કરે છે તેમનો આભાર માનો, અને જે આપની સાથે સારો વ્યવહાર નથી કરતા તેમને સ્મિત કરીને માફ કરી દો. રાધે રાધે.